ચિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 99 આપણે આવ્યા છે 99 ચિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 99 दिख दिख पढ़ो मेरी बुद्ध को, दिख दिख पढ़ी मेरी बुद्ध को, मेरी सुध को मेरे तन को मेरे मन को याद न किया धनी दाम, जहर जमी को लग रही भूली बैठी आठो जाम। दिख दिख पढ़ो मेरी बुद्ध को। ધનીજી આપણને ધનીજીએ બધા જ પ્રયત્ન કરી ચૂક્યા આપણને જગાવવા માટે. પાણીમાં એનો શબ્દ સરસ છે, પેરે પેરે મને સમજાવે. ધનીજી બધા જ પ્રયત્ન કરી ચૂક્યા આપણને જગાવવા માટે, આપણને ઈશ્ક આપવા માટે, આપણને પ્રેમ આપવા માટે, પણ આપણે જાગતા નથી. તો આપણી બુદ્ધિને ધિક્કાર છે એમ કે છે. આપણી બુદ્ધિને ધિક્કાર છે. આ માયાની જે બુદ્ધિ છે એને ધિક્કાર છે. હવે માયાની બુદ્ધિને ધિક્કાર કેમ છે? ધનીના ચરણોની અંદર બેઠેલા છીએ આપણે, ધની બતાવી રહ્યા છે, છતાં પણ ધનીની વાણી એવી છે, ધનીની વાણી એવી છે કે મુર્દાને પણ સજીવન કરી દે, નાસ્તિકને પણ આસ્તિક બનાવી દે એવી વાણી છે ધની. અને તેમ છતાં પણ આટલી પ્રબળ વાણી છે અને તેમ છતાં પણ આપણી બુદ્ધને હજુ એ સુધરતી નથી અને ધિક્કાર છે. આપણે જાગૃત નથી થતા, ધણીના ચરણોની અંદર જાગૃત નથી થતા. તો આની પાછળનું કારણ શું છે? જો નાસ્તિકને જો આસ્તિક બનાવી દે, આટલી પ્રબળ વાણી છે, તો આપણે તો દાવો કરીએ છીએ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. આપણે કોણ છે એની પહેચાન છે, આપણા ધની છે એની પહેચાન છે, ધામની પહેચાન છે, આપણા પ્રીતમની પહેચાન છે. અને પ્રીતમ આપણને આ બધું સમજાવી રહ્યા છે, બતાવી રહ્યા છે, અને તેમ છતાં આપણે જાગૃત નથી થતા. તેની પાછળનું કારણ, અને એટલા માટે કહે છે કે મારી બુદ્ધિને ધિક્કાર છે એમ કે છે. હું શું વિચારી રહી છું, હું શું લઈ રહી છું? मेरी सुध को मेरे तन को मेरे मन को याद न किया धनी दाम. અંતસ્કરણની વાત કરી રહ્યા છે. મેરી સુધ, મારું ચિત્ત ક્યાં હતું, હું શું કરી રહી હતી? વજૂદની વાત કરી રહ્યા છે. અહીં આવીને મેં શું કર્યું? મેરે મન કો, કહેવાનો મતલબ કે આપણા અંતસ્કરણની વાત છે આ બધી, કે આપણું અંતસ્કરણ એવું તો કેવું બની ગયું. તો યાદ ન કિયા ધનીધામ, આપણા પ્રીતમને આપણે યાદ નથી કરતા. ધનીધામ, પ્રીતમને અને ધામને આપણે એની અંદર અંતસ્કરણની અંદર શું ભરેલું છે જેના કારણે ધામ અને ધનીને આપણે ભૂલી ગયા છીએ. તો ત્રીજું ને ચોથું ચરણ એનો જવાબ આપે છે કે જહેર જમી કો લગ રહી ભૂલી આઠો જામ. આ જૂઠી જમીનની અંદર, આ માયાની અંદર હું એટલી તડબોડ થઈ ગઈ હતી. આઠો જામ, અષ્ટ ઘડી 64 પહોર. હું આ માયાની અંદર એટલી તડબોડ થઈ ગઈ હતી એમ કે હું મારા ધામ ધનીને ભૂલી ગઈ. મારા ધામ ધનીને, ધામ
અને ધનીને બંનેને ભૂલી ગઈ. મારા ધનીને, મારા પ્રીતમને ભૂલી ગઈ અને મારા ધામને પણ ભૂલી ગઈ. હવે આવી બુદ્ધિ આપણને મળે તો શું કામની? સંસારનું એક સરસ ઉદાહરણ આપું. સંસારનું એક સરસ ઉદાહરણ બધાએ જોયું હશે. આ ઉદાહરણ કે બાળક છે બહુ હોશિયાર હોય, બહુ ચાલાક હોય. બાળક બહુ હોશિયાર હોય અને ચાલાક હોય, પણ એ બાળકને લુચ્ચેની બુદ્ધિ હોય. બુદ્ધિ તો છે એની પાસે, પણ એ બાળકને લુચ્ચેની બુદ્ધિ હોય તો એ બુદ્ધિને શું કરવાની? હોશિયાર છે, નો ડાઉટ, પણ એ લુચ્ચેની બુદ્ધિ છે એની પાસે. જે માર્ગ પર વાપરવી જોઈએ એ માર્ગ પર વાપરતા નથી, તો એવી બુદ્ધિને શું કરવાની? અને આપણી પાસે એવી બુદ્ધ છે. એટલે ધીક ધીક પડો મેરી બુદ્ધ કો. કેમ કે આપણી જે બુદ્ધિ છે, આપણું જે વલણ છે એ ક્યાં છે? માયાની અંદર છે. આપણા બધાનું વલણ ક્યાં છે? માયાની અંદર છે. અને એટલા માટે કે આ બુદ્ધિને ધિક્કારી રહ્યા છે કે તું આવું તો શું વિચારી રહી છે? મૂળ વતન ધનીએ બતાવ્યા, જીત સાત શ્યામાજી શ્યામ, પીઠ દઈ ઇન ઘર કો ખયા અખંડ આરામ. શા માટે ધિક્કારે છે આપણી બુદ્ધિને? કે ધનીએ આપણને મૂળ વતન, આપણી પહેચાન કરાવી. ધનીએ આપણી પોતાની પહેચાન કરાવી. ધનીએ મૂળ વતન બતાવ્યા, આપણું વતન બતાવ્યું, આપણું ધામ બતાવ્યું. અહીંયા મારું મારું કરીને બેસી ગયા છે. આ તો ભાઈ ક્ષણિક ભણની છે. આ ક્ષણિક ભણનું છે, ક્ષણભંગુર છે. જેમ એક આનું સરસ ઉદાહરણ આપું કે ભાઈ આપણે કઈક પ્રવાસે ગયા હોઈએ, પ્રવાસની અંદર રહેવા માટેની જગ્યા આપણે ધમસારા કહો કે ચલો જે હોય, ત્યાં આગળ બરોબર વ્યવસ્થા નથી. ત્યાં આગળ બરોબર વ્યવસ્થા નથી. પાણીની થોડી તકલીફ છે, સુવાની તકલીફ છે. તો આપણે શું વિચારીએ છીએ? ભાઈ ચાલ ને હવે એક કે બે રાત જ કાઢી નાખવી છે ને. આપણે શું વિચારીએ છીએ આપણા દિલથી કે ભાઈ એક કે બે રાતમાં કશો વાંધો નહીં, ચાલો હવે જેવું છે ચાલે, ચલાવી લેવાનું. ત્યાં ગયા, મજા તો આવી, પણ સુવાનું બરોબર નતું. આવું કહીએ. રહેવાની વ્યવસ્થા ઠીક હતી. એ સમયે ત્યાં આગળ મારું કરીને આપણે બેસી જઈએ છીએ, અથવા સુવાની વ્યવસ્થા કે રહેવાની વ્યવસ્થા સારી હોય, ખરાબ હોય ને સારી હોય, તો ત્યાં મારું કરીને બેસી જઈએ છીએ. આપણે આ મારું ઘર છે એમ કહીને બેસી જઈએ છીએ. ના ભાઈ, અહીંયા ફરવા આવ્યા છે તો ફરીને પાછા જવાનું છે. જ્યાં સુધી રહીએ ત્યાં સુધી એને વાપરીએ, પછી એમને સોંપી દેવાનું પાછું. એમ અહીંયા આગળ પણ આપણે ફરવા આવેલા છે, આ બ્રહ્માંડની અંદર ફરવા આવેલા છે, અને તેમ છતાં આપણે શું કરી રહી છે? મારું મારું કરીને બેસી ગયા છે. આપણે આ મારું ઘર. અને અહીંયા આગળ જે કોઈની સાથે પ્રીત થાય એ મારા 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 કરીને બેસી ગયા છે. અને એની પાછળ આપણો આ સમય વ્યતીત કરી રહ્યા છે. અને આની અંદરથી ધનીએ આપણને બહાર કાઢવા માટે, તમે કોણ છો એની આપણને, આપણે કોણ છે એની આપણને ધનીએ પહેચાન કરાવી. આપણું ધામ શું છે, આપણું ધની કોણ છે, આપણા પ્રીતમ કોણ છે એની પણ સુધ આપી. બધાની સમજ આપણને આપી. અને તેમ છતાં પણ પીઠ દઈ ઇન ઘર કો, આ બધી સમજ આપી અને છતાં પણ એને યાદ નથી કરતા. અને એને યાદ નથી કરતા. અને શું છે? ખોયા અખંડ આરામ. જો એને યાદ ન કરો તો એ અખંડ આરામ ખોઈ અને આ ક્ષણભરના સુખ માટે અખંડ આરામ આપણે ખોઈ રહ્યા છીએ.
ક્ષણભંગુરના સુખ માટે. અને જે આ બુદ્ધિ છે, આ બુદ્ધિને ધિક્કાર છે એમ કે છે. તો તું અખંડ જે લેવાનું છે એ લેતી નથી, અને જે નથી લેવાનું એને તું લઈને બેસી ગઈ છે. આના માટે ધિક્કાર છે. તેમ છતાં સ્વામીજી આપણને બતાવી રહ્યા છે, ચેતસકો સો ચેત્યો પુકાર કરે શ્રી મહામત. બીજું તો શું કરી શકે? આશિક છે, બીજું શું કરી શકે? તમારી પર હુકમ તો કરી ન શકે. જો હુકમ કરવાનો હતો 5મા દિવસની લીલા એન્ડ પછી આપણને પરમધામ લઈ ગયા હોત, 6ઠો દિવસ ન આપ્યો હોત, જો ધનીજીનો હુકમ ચાલતો હોત તો એ તો કરી નથી શકતા. તો આપણને ચેતાવી રહ્યા છે. કયા માર્ગે આપણે ચાલવું જાતે વિચારવાનું છે. સંબંધ મેરા તાસો કિયા જાકો નિજ ને ચલ નામ, અખંડ સુખ એસા દિયા સો મેં છોડ્યા વિશ્રામ. કે ધનીએ મારો સંબંધ જે હતો, અખંડ પરમધામનો જે સંબંધ હતો, એ સંબંધને યાદ કર્યો અથવા યાદ કરાવ્યો. સંબંધ મેરા તાસો કિયા જાકો નિજ નેચલ નામ. જો અખંડ છે અને જે અખંડના જે બધા સુખો છે, બધા સુખો મને યાદ કરાવે. અહીંયા સંબંધ બોધ્યો છે. કઈ આગળ? કે જે અખંડના જે સુખો છે, ધામ બતાવ્યું, આગળ બતાવ્યું ને, મૂળ વતન ધનીએ બતાવ્યા, જે જીને સાથ શ્યામાજી શ્યામ આપણે બધા ત્યાં હતા, એ બતાવ્યું. નિજ ધામ આપણું બતાવ્યું. પણ હવે એટલું બતાવ્યું તો ઇનફ નથી. એની અંદર બતાયા પછી એ જે સંબંધ છે મારો ધની સાથેનો, જે મારો સંબંધ છે, એ સંબંધની પણ પહેચાન કરાવી કે તું મેરી અંગના હૈ. આની પણ આપણને પહેચાન કરાવી. અને એ પહેચાન કરાવ્યા પછી શું કે છે? જાકો નિજ નેચલ નામ, અખંડ સુખ એસા દિયા, અખંડ સુખ એસા દિયા. સંબંધની પહેચાન કરાવી અને જે પરમધામના જે બધા સુખો હતા, કહેવાનો મતલબ કે પરમધામની બધી જે લીલાઓ હતી, એ લીલાઓ બધી યાદ કરાવી આપણને. પરમધામની અંદર આ બધી લીલાઓ કરતા હતા. જે અખંડ સુખ હતા એ બધા જ સુખો યાદ કરાવ્યા. સો મેં છોડ્યા વિશ્રામ. અને એ જે બધા મને યાદ કરાવ્યા, એ બધા મેં હવે કે છે સો મેં છોડ્યા વિશ્રામ. એ બધા જે સુખ યાદ કરાવ્યા, તેમ છતાં પણ હું ભૂલી ગઈ. આ બધા જ સુખો હું ભૂલી ગઈ. આ માયાના સુખોની અંદર ધનીજીએ મને આ બધા જ સુખ યાદ કરાવ્યા, પરમધામના. એ બધા સુખને હું ભૂલી ગઈ અને આ માયાના સુખને યાદ લઈને બેઠી છું. અને એટલા માટે મારી બુદ્ધિને ધિક્કાર છે. આપણી સોચને ધિક્કાર એટલા માટે છે. किताब दिया ऐसा खस में इत आए इमाम, पूंजी दे हाथ बिस्तकी साखी अल्लाह कलाम. किताब दिया ऐसा खसने इत आए इमाम, કે ધામધનીને અહીં આવી બધું જ મને આપી દીધું. કુંજી દે હાથ બિસ્તકી સાખી અલ્લાહ કલામ. અને એની ગવાહી કુરાન પણ આપે છે. બધી નીંદ મને આપી દીધી, એની ગવાહી કુરાન પણ આપે છે. 6ઠા દિવસની લીલાની અંદર ભાવાર્થ જોઈ લીધો. 6ઠા દિવસની લીલાની અંદર
પાંચમા દિવસની લીલા સમાપ્ત થઈ. છત્રસાલને બધું સોંપી દીધું અને છઠ્ઠા દિવસની લીલા મોમીનોને બધું જ આપી દીધું, બધું સોંપી દીધું મોમીનોને. ચોથા દિવસની સમાપ્તિ પર પાંચમા દિવસની લીલાની અંદર બધું સુપ્રત કર્યું હતું. એમ પાંચમા દિવસની લીલા એવું ના કે તો સમાપ્ત થઈ, પણ બધાને આપી દીધી. સમાપ્ત નથી થઈ પાંચમા દિવસની લીલા. ધની રાહ જોઈને બેઠેલા છે કે હવે આ બધું હું તમને આપું છું. ધની કે છે આ બધું હું તમને આપું છું, તમે જાગીને આવો અને તમારા પરમધામના કોલ પૂરા કરો, જાગો ને જગાવો. બધી નિધ આપણને આપી દીધી છઠ્ઠા દિવસની લીલાની. જે પાંચો શક્તિ ઇન્દ્રાવતીજીની અંદર હતી એ પાંચો શક્તિ મોમીનોની અંદર પણ આવી ગઈ. હવે આ શક્તિને આપણે પહેચાન ન કરીએ એમાં વાંક કોનો? આની આ વાત ફરી આવી જાય છે. આ શક્તિને આપણે પહેચાન ન કરીએ એમાં વાંક કોનો? અને એ પહેચાન નથી કરતા, આ શક્તિની આપણે પહેચાન નથી કરતા એટલા માટે કે છે કે દિક 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 પડો મેરી બુદ્ધ કો. આટલા માટે આપણને બતાવી રહ્યા છે. અખંડ સુખ છોડ્યા અપના જો મેરા મૂલ મુકામ, ઇશ્ક ન આવ્યા ધની કા જાય લગી હરામ. પરમધામના અખંડ સુખ છોડી દીધા. આ બધું જ આપણને મળ્યું. છઠ્ઠા દિવસની લીલામાં આપણને આ મળ્યું છે કે નથી મળ્યું? આ બધું જ આપણને મળેલું છે. પાંચમા દિવસની લીલાની અંદર તો એમનું નામ પણ આપી દીધું હતું ધનીજીએ, પ્રાણનાથ. મોમીનોને છઠ્ઠા દિવસની લીલાની અંદર બધી જ નિધ આપી છે જે ઇન્દ્રાવતીજીના તનની અંદર હતી એ. અને આ બધું જ મળવા છતાં પણ અખંડ સુખ છોડ્યા અપના જો મેરા મૂલ મકાન મુકામ, મારા મેં પરમધામ નું બધું સુખ છોડી દીધું. ઇશ્ક ન આવ્યા ધની કા, કેવી રીતે આવે? જાય લગી હરામ. આપણી દ્રષ્ટિ ક્યાં છે? આપણી વૃત્તિ ક્યાં છે? આપણા બધાની વૃત્તિ કઈ છે? આપણી દ્રષ્ટિ ક્યાં છે? તો માયાની અંદર છે. હવે જે માયાની અંદર હોય, આપણને એક બાજુ પીરસી રહ્યા હોય, ધની આપણને ધામના સુખો પીરસી રહ્યા છે, અને આપણે બધા માયાના સુખો લેવા દોડી રહ્યા છે. સાંભળજો, બંને ક્રિયા જુદી છે. ધની આપણને ધામના સુખો આપી રહ્યા છે અને આપણે બધા માયાના સુખો પાછળ દોડી રહ્યા છે. તો ઇશ્ક આવે ખરું? તો ઇશ્ક ન આયા ધની કા જાય લગી હરામ. જાય લગી હરામ. દ્રષ્ટિ ક્યાં છે? માયાની અંદર છે. ધની શું આપી રહ્યા છે? ઇશ્ક આપી રહ્યા છે. ધની ઇશ્ક આપે છે. ધનીના ઇશ્કની અવગણના કરીને આપણે માયાના ઇશ્ક તરફ દોડી રહ્યા છીએ. અને દાવો આપણો આશિકનો છે. આપણો દાવો આશિકનો છે. અને એટલા માટે કે જે મારી આવી બુદ્ધિ છે, મારું આવું વલણ છે, મારું આવું લક્ષ્ય છે, એના કારણે મારી બુદ્ધિને ધિક્કાર છે. દિક દિક પડો મેરી બુદ્ધ કો. ખોલ ખજાના ધનીએ સબ દિયા. આખું પરમધામ આપણને આપી દીધું. નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષાદિ સો તો અબ જાહેર ભય સબવિદ વતન સહિત. અને બધો ખજાનો આપણને આપી દીધો. આખું પરમધામ આપી દીધું. શું બાકી છે? આખું પરમધામ આપી દીધું, એમાં બાકી શું છે? ધની આપણા તનની અંદર બિરાજમાન થઈ ગયા. મેરા અર્થ દિલ મોમી કહીને બિરાજમાન થઈ ગયા.
પરમધામની નિજ બુદ્ધ આપી દીધી, જાગૃત બુદ્ધ આપી દીધી. હવે બાકી શું રહ્યું? તો ઈશ્ક છે. ધનીએ પોતાનો ઈશ્ક છે એ પણ આપી દીધો આપણને. ધનીએ આપણને પોતાનો જે ઈશ્ક છે, ધનીનો ઈશ્ક છે એ પણ આપી દીધો. અંદર રહ્યા આપણને ઈશ્ક આપણને થાય એટલા માટે આ બધી નીડ પણ આપી રહ્યા છે. પણ આપણે જે બધા છે એ આપણે માયાનો ઈશ્ક તરફ, માયાનો ઈશ્ક લેવા દોડી રહ્યા છે. માયાના સુખોની અંદર દોડી રહ્યા છે આપણે બધા. અને એટલા માટે જે ધની આપી રહ્યા છે એ ધનીના ઈશ્કની આપણે અવગણના કરી રહ્યા છે. અને એટલા માટે ધનીનો ઈશ્ક નથી આવતો. ભલે આપણી પાસે બધું જ છે, ભલે પરમધામનું જ્ઞાન છે આપણી પાસે ઈલમ છે પરમધામનો, ધામની શુદ્ધ છે, ધનીની શુદ્ધ છે, આપણને શુદ્ધ છે, પણ તેમ છતાં ધનીનો ઈશ્ક નથી આવતો. આ બધું જ છે છતાં આપણી દ્રષ્ટિ ક્યાં છે? માયાની અંદર આપણી દ્રષ્ટિ છે. અને એ દ્રષ્ટિને કારણે ધનીનો ઈશ્ક આપણે ગુમાવી બેઠેલા છે. અને એના કારણે મારી બુદ્ધિને ધિક્કાર છે. હું ધની મને શું આપી રહ્યા છે, હું શું લઈ રહી છું? खोल खजाना धनिए सब दिया, अंग मेरे पुरान ईमान, सोए खोया में नींद में करके संग शैतान. ધનીએ મને બધું જ આપી દીધું, બધો ખજાનો આપી દીધો, પણ શું? અંગ મેરે પુરાના ઈમાન, મને વિશ્વાસ નતો, મને આની પર વિશ્વાસ નતો. ધનીએ મને જે ખજાનો આપ્યો એની પર વિશ્વાસ નતો. અને હું મારી જાતે કરું, અને મારી જાતે કરું તો મેં સંગત કોની કરી? હું મારી જાતે કરું એના કારણે મેં સંગત કોની કરી? શૈતાનની કરી. કેવી રીતે? ધનીએ મને જે આપ્યું છે એ લઈને હું બેસી ન રહી, મને એની અંદર સંતોષ ન થયો, વિશ્વાસ ન આવ્યો, તો હું મારી જાતે કરવા ગઈ. તો મેં મારી સંગત કોને કરી? કહેવાનો મતલબ અહીંયા એ છે, મેં શૈતાનની સંગત કરી. એનો મતલબ એ છે અહીંયા આગળ કે ધનીએ જે મને આપ્યું મેં દિલથી ન વિચાર્યું, અને મારા મગજથી મેં વિચારવા પ્રયત્ન કર્યો. મારા મગજથી મેં વિચારવા પ્રયત્ન કર્યો, દિલથી ન વિચાર્યું મેં એને. જો દિલથી વિચાર્યું હોત તો ધનીની બધી જ નીંદ મને મળી ગઈ હોત. પણ એ જે મને નીંદ છે એ એની પર મને ઈમાન ના આવ્યો, વિશ્વાસ ના આવ્યો. અને એટલા માટે લાય હું મારી જાતે કરું. અને એના માટે મેં શૈતાનની સંગત કરી. મારી બુદ્ધિથી હું ચાલવા પ્રયત્ન કરી, મારા મગજથી હું ચાલવા પ્રયત્ન કરી, વજૂદ ખડું રાખ્યું કહેવાનો મતલબ. અને ત્યાં આગળ કોણ છે? તો શૈતાન છે. ત્યાં તો અબલીસને બેસાડેલો છે. કેવી રીતે તમને લેવા દેશે? અને તેમ છતાં આ બધી સમજ આપણને હોવા છતાં પણ, આ બધી શુદ્ધ હોવા છતાં પણ આપણે મગજથી ચાલી રહ્યા છીએ, દિલથી નથી ચાલી રહ્યા, દિમાગથી ચાલી રહ્યા છીએ. એ શૈતાન છે. અને એ અહીંયા આપણને બતાવી રહ્યા છે કે ખોલ ખજાના ધનીએ સબ દિયા, ખોલ ખજાના ધનીએ સબ દિયા. પણ આપણા છે દિલના દ્વાર જે બંધ છે એ દ્વાર ખોલ્યા નથી. આપણે બાહ્ય દ્રષ્ટિથી જોઈ રહ્યા છે, અંદરના ચક્ષુ નથી ખોલ્યા. અને એના કારણે આપણે આપણી જાતે એટલા માટે પૂરો વિશ્વાસ નથી આવતો. સો એ ખોયા મેં નીંદ મેં, સો એ ખોયા મેં નીંદ મેં. માયાની અંદર હું હતી. કરકે સંગ શૈતાન. કેમ ખોયું મેં? ધની આટલો બધો ખજાનો આપે પછી નીંદ કેવી રે? ધનીએ આપણને આટલી બધી નિયામત આપણને આપી છે, આ બધું જ આપ્યું છે, તો પછી નીંદ રહે કેવી રીતે? પણ કેમ તેમ છતાં કહે છે કે આ બધું મેં ખોયું, નીંદની અંદર ખોયું. બીજી બાજુ કે છે ભાઈ નીંદ કેવી? જો પ્રકાશ થયો હોય, પછી અજવાળું થયું હોય, દિવસ ઉગ્યો હોય, પછી તે અંધારું રહે ખરું? પણ આપણે અંધારું કરીને બેસી ગયા છે. આપણે કોટડીની અંદર બેસી ગયા છે, ઘરની બહાર નીકળતા નથી. અને ચારે બાજુ બારી બારણા બધું બંધ કરીને બેસી ગયા છે, અંધારું કરીને બેસી ગયા છે.
એમ આપણા મનની અંદર પણ આવું કરીને બેસી ગયા છે અને વિચારતા નથી. કહેવાનો મતલબ કે આપણી દ્રષ્ટિ જે છે, ધની જે વચનો છે એની પર આપણે વિચારતા નથી, અંદર ડૂબવા નથી પડતા, એને વાગોળતા નથી. અને માયાની અંદર છે એટલે હું નિંદવો રહી. કારણ શું એ પાછળનું? કે મેં કોની દોસ્તી કરી? કરકે સંગ શૈતાન. મારા મન પ્રમાણે હું ચાલી, દિલ પ્રમાણે ન ચાલી. અને એટલા માટે મારી બુદ્ધિને ધિક્કાર છે. દિક દિક પડો મેરી બુદ્ધ કો. આ ચોપાઈ બહુ જ મહત્વની છે આપણા માટે. આ ચોપાઈ બહુ જ મહત્વની છે. खोल खजाना धनिये सब दिया, अंग मेरे पुराना ईमान, सो एक खोया मैं नींद में करके संग शैतान. उमर खोई अमोलक मोह मद क्रोध ने काम, विरख्या विषे रस भेदिया गल गया लो मास छाम. અને આની અંદર આ શૈતાનની સંગતથી મેં મારું આખું જીવન ખોઈ નાખ્યું. મારી આખી સમાપ્તિ, છેલ્લો સમય પણ આવી ગયો. આખું જીવન એની અંદર આપી દીધું મેં. ઉંમર ખોઈ અમોલક. આ અમૂલ્ય જે આપણને તક મળ્યો તો, આ અમૂલ્ય જે તક મળી હતી એ તકને ગુમાવી આપણે અને શું લઈને બેઠા છીએ? તો મોહ માયાની અંદર આપણે લુપ્ત થઈ ગયા છે અને શૈતાનની જે દોસ્તી કરેલી છે. કહેવાનો મતલબ કે આપણા દિમાગ પ્રમાણે ચાલીએ છીએ, દિલ પ્રમાણે નથી ચાલતા, દિમાગ પ્રમાણે ચાલીએ છીએ. એના કારણે હું, મારો પરિવાર અને મારું ધનીનો ખજાનો આપણે ખોઈ બેઠા છીએ. જો આપણી દ્રષ્ટિ ક્યાં છે? આપણી બધાની દ્રષ્ટિ ક્યાં છે? તો ભૌતિક સુખ પાછળ. લોભી દ્રષ્ટિ તો છે નહીં આપણી બધાની. તો આપણી દ્રષ્ટિ ક્યાં છે? ભૌતિક સુખ પાછળ અને પરિવાર. આની બહાર આપણી દ્રષ્ટિ જાય છે ખરી? વિચારો. સુંદર સાથ અને વિચારવા પ્રયત્ન કરો. અને એ જે દ્રષ્ટિ છે એ સોની સંગતથી થાય છે? આ મગજથી વિચારીએ છીએ. એટલા માટે દિલના દરવાજા આપણા બંધ છે. દિલથી વિચારીને જુઓ. તમે દિલના દરવાજા ખોલીને જુઓ. તું એક વાર, ધનીજી કહે છે, તું મને એક વાર તારો દિલનો દરવાજો ખોલીને મને એકવાર બોલાય તો ખરી. તું, હું તને 10 વાર હાજી હાજી કરીશ. ખરા દિલથી તમે એકવાર તો તને પુકારો. ખરા દિલથી. ક્યારે ખરા દિલથી પુકારો? દિલના દરવાજા ખોલશો ત્યારે પુકારશો. એ તો બંધ કરીને બેઠા છે આપણે, દિમાગથી ચાલીએ છીએ. હા, પછી હું ખરા દિલથી પુકારું છું. ભાઈ હા, પુકારું છું. તારું લક્ષ્ય શું છે તો તું જો. ઉમર કોઈ અમોલક મોહ મદ ક્રોધ ને કામ, વિરખ્યા વિશે રસ ભેદિયા ગલ ગયા લો માસ છામ. છેલ્લો સમય આવી ગયો છતાં મેં માયા મૂકી નહીં. અબ અંગ મેરે અપંગ ભય. હવે તો હલાતું નથી, ચાલાતું નથી. અને હવે હલાતું ચલાતું નથી. એટલે પછી શું કરીએ છે? હે મારા ધની, મને લઈ લે તું. 70 ની ઉપર જે બધા ગયા છે એ બધા જ શું કે છે? હવે મને લઈ લે. રાજ્યને અરજ કરીને બેસી રહ્યા છે. રાજ્ય કહે છે, હું તને જ્યારે આપતો તો તાર તું લેતી નથી, અને હવે તારું જ કશું ચાલતું નથી, એટલે તું મને યાદ કરી રહી છું. કે ન કે? અંગ મેરે અપંગ ભય. પણ ધની તો સમૃદ્ધ છે. ધની એવું નથી કે તમે ભલે આ કર્યું, પણ એ તો મહેર જ વરસાવી રહ્યા છે. ભલે તું ન જાગી તો તમને ત્યાંથી લઈ અને બીજે મૂકી દેશે. ચિંતા ન કરશો, પરમધામ નહીં લઈ જાય. ત્યાંથી લઈને બીજે મૂકી દેશે, બીજા જીવ પર બેસાડી દેશે. એવું ના માનશો કે અહીંથી ગયા એટલે ધણીના ચરણો બેસી ગયા.
જ્યાં સુધી જાગૃત નથી થયા, જ્યાં સુધી આપણને ઈશ્ક નથી આવ્યો ધણી પ્રત્યેનો, ત્યાં સુધી ફરવાનું જ છે. એક તનમાં થઈને બીજા તનમાં બેસાડી દેશે. ચલ જા કર હવે. અને અહીંથી જે અધૂરું હતું ત્યાંથી શરૂઆત કરાવશે. અહીંયા આગળ આ જીવનની અંદર જ્યાંથી અધૂરું છે ત્યાંથી આગળ શરૂઆત કરાવશે. તેથી અને આ ન કરવું પડે એટલા માટે કે ચેત સકો સો ચેત્ય પુકાર કરે શ્રી મહારાજ. અને એ નથી જાગ્યા, એના માટે જે જાગેલા છે એમને પણ પાછો આવવું પડશે બોલાવવા માટે. એ નથી જાગ્યા તો જે જાગ્યા છે, જે પરમહંસ થઈ ગયા છે બધા, એ પણ પાછા આવે છે જગાવવા માટે. એવું નથી, એવું ના માનશો કે ધણીના ચરણોમાં બેસી ગયા છે. જો ધણીના ચરણોની અંદર બેસી ગયા હોય તો એક દિલીની ભાવના કેવી રીતે થઈ, એ કેવી રીતે જાગ્યા કહેવાય? ધણી એક દિલી નિભાવી રહ્યા છે, ધણી એક દિલી નિભાવી રહ્યા છે તો બ્રહ્મ સૃષ્ટિ કેમ ન નિભાવે? ધણી રાહ જોઈને બેઠા છે બંગલાજીની અંદર, સોરી ગુમ્મટજીની અંદર ધણી રાહ જોઈને બેઠેલા છે. એ ધણી એક દિલી નિભાવી રહ્યા છે તો સુંદર સાજ કે પાછું ન અવાય. અરે ભાઈ કેમ ન પાછું અવાય? તમારી એક દિલી ગઈ ક્યાં? એ પણ પાછા આવે છે. શા માટે? કે જે જાગ્યા નથી એમને જગાવવા માટે. જે જાગ્યા નથી એમને જગાવવા માટે, જે સમજ્યા નથી એમને સમજાવવા માટે, એમની બુદ્ધિ ફેરવવા માટે. અબ અંગ મેરે અપંગ ભય બલ બુદ્ધ ફરી તમામ. હવે યાદ નથી રહેતું, બલ જતું રહ્યું, બુદ્ધિ નથી રહી, હવે યાદ નથી રહેતું, આ છે તે છે, આ બધું ફરી ગયું. ગયો અવસર કહા રોઈએ છૂટ ગઈ વહ કામ. હવે કે છે આને રોવાથી શું ફાયદો? કે આ જે અવસર ગતો રહ્યો એને તમે યાદ ન સાચ્યો નહીં, હવે શું રોવાથી શું ફાયદો? અને આટલા માટે ચેત સકો સો ચેત્યો પુકાર કરે શ્રી મહામત. આ જે સમય મળ્યો છે, 28મો કળિયુગ મળ્યો છે, મનુષ્ય તન મળ્યું છે, થાતમ વાણી મળી છે, એને ન ગમાવો એક પલ માટે. અને ધણી આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે અને આપણને પલ પલ સમજાવી રહ્યા છે, પલ પલ યાદ કરાવે છે, પલ પલ ઈશ્ક આપી રહ્યા છે. એ ઈશ્કની અવગણના ન કરો અને માયાના ઈશ્કને છોડવા પ્રયત્ન કરો. માયા તરફની વૃત્તિઓ બંધ કરી દિલના દરવાજા ખોલી અને ધણી આપણને શું આપી રહ્યા છે એની પર વિચાર કરો. વિચાર્યો અને આની પર વિચાર કરશો અને વિચાર કર્યા પછી જો આને ગ્રહણ કરશો તો પેલું ઓટોમેટિક છૂટી જશે અને છોડવાની જરૂર નથી. પણ અંદર એકવાર વિચારો તો ખરા, અને વિચારો અને વિચારશો, અંદર ડૂબવા પ્રયત્ન કરશો તો આને ગ્રહણ કરશો. અને આ જયારે પકડાઈ ગયું એકવાર તો પેલું છૂટી જશે. આટલો સરળ છે, ફક્ત વિચારવાનું છે અને વાગોડવાનું છે. આટલું આપણને ધણી જે સરળ આપી દીધું છે, છતાં આપણાથી થતું નથી. પાર દ્વાર સબ ખોલ કે કર દિયે મૂલ પહેચાન. સસે મેરે કોઈ ન રહ્યા એસી ધણી મહેરબાન. ધામના દરવાજા પણ ખોલી દીધા, કોઈ સંશય નથી રાખ્યો. ધણી આપણા આટલા મહેરબાન છે આપણી પર. આપણે કોણ છે? ધણીની પહેચાન, પ્રીતમની પહેચાન કરી, ધામની પહેચાન કરાવી, દરવાજા પણ ખોલી દીધા. સસે મેરે કોઈ ન રહ્યા, કોઈ સંશય પણ ન રાખ્યો. એસે ધણી મહેરબાન. મારા ધણી આવા મહેરબાન છે, છતાં પણ મારી બુદ્ધિ ને ધિક્કાર છે કે આ હું આને લઈને વળગી રહી છું, માયાને વળગી રહી છું. जहर जमी को लग रही, जहर जमी को लग रही, भूली आठों जाम, भूली आठों जाम. दिख दिख पड़ो मेरी बुद्ध को. बहुत कया घर चलते, बहुत कया घर चलते, वचन न लागे अंग. श्री इंद्रावती हृदय कठन भई, चली न पीऊ के संग. છઠ્ઠા દિવસની આની અંદર ધણી જતા રહ્યા
ચોથા દિવસના અંતની 1712 નો પ્રસંગ છે. આપણે હમણાં જોયો સાંભળ્યો એ જ પ્રસંગ છે. 1712 નો પ્રસંગ. ધનીજી ચાલી ગયા. હું બસ બેસી રહેલો. એ સમય ફરી રિપીટ ન થાય. સુંદર સાથ, એ સમય ફરી રિપીટ ન થાય. છઠ્ઠા દિવસની લીલાની અંદર એનું ધ્યાન રાખવા પ્રયત્ન કરો. કયું કેમ રિપીટ ન થાય? છઠ્ઠા દિવસની અંદર તો છઠ્ઠા દિવસની અંદર શું કે છે કે બહોત કયા ઘર ચલતે વચન ન લાગે અંગ. ધનીજી આપણને આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ અને આ બધું બતાવી રહ્યા છે. બધું જ આપણને આપી રહ્યા છે. તેઓ આગળ ધનીજી તને છોડી દે છે. ચોથા દિવસની લીલાની અંદર સાંભળ્યું સુંદર સાથ. ચોથા અને પાંચમા દિવસની લીલાની અંદર અને છઠ્ઠા દિવસની લીલાની અંદર શું ફેર છે? તેઓ આગળ ધનીજી તને છોડી દે છે. તો અહીં આગળ સુંદર સાથ તને છોડી દે છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર ધની તો આપણા હૃદયની અંદર બિરાજમાન છે, પણ આપણે આની અંદર માયાની અંદર એટલા પાગલ થઈ ગયા છે. તો ધની આ બધું બતાવ્યું, પણ શું? અબ અંગ મેરે અપંગ ભય બુદ્ધ બલ બુદ્ધ ફરી તમામ ગયો અવસર કહા રોઈએ, ગયો અવસર કહા રોઈએ, છૂટ ગઈ વહ કામ. જે ધગસ હતી મારી એ બધી છૂટી ગઈ અને એ ફરી ન કરો. તો એટલા કઠણ ન બનો એમ કે છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર વચન ન લગે અંગ. ધની આપણને વાણીથી સુંદર સાથ દ્વારા અંદર બેસીને ન્યામતો આપીને એનો અહેસાસ કરાવીને અનુભવ કરાવીને આ બધું જ આપણને આપી રહ્યા છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર એક યા બીજી રીતે આપણે એની પહેચાન નથી કરતા. કેમ નથી પહેચાન કરતા? આપણી દ્રષ્ટિ માયામાં છે, એટલા માટે પહેચાન નથી કરી શકતા. અને એના કારણે ધની છે મારું ઇન્દ્રાવતી કે છે મારું જે છે હૃદય કઠણ ભાઈ. ઇન્દ્રાવતી હૃદય કઠણ ભાઈ. આપણે અહીંયા શું છે? દિલ ખોલ્યું જ નથી, દિમાગથી ચાલી રહ્યા છે. એ દિલ આપણે ખોલ્યું જ નથી, દિમાગથી ચાલી રહ્યા છે. વજૂદ અને અસ્તિત્વ છે. ચલી ન પીયું કે સંગ. પછી પીયુના સંગ કેવી રીતે ચાલશો? દરવાજો ખોલો તો ત્યાં આગળ જવાશે. દિલનો દરવાજો ખોલી દો, પીયુને સંગ ચાલશો. અને દિલનો દરવાજો નહીં ખોલો તો શૈતાનના સંગે ચાલશો. सोए खोया में नींद में, सोए खोया में नींद में करके संग शैतान, करके संग शैतान. तब हार के धनिये विचारिया, तब हार के धनिये विचारिया, क्यों छोड़ू अपने अर्धंग, फिर बैठे मोहे आसन कर, श्री महामती दिए अपंग. વિચાર કરો હવે કે છે તબ હાર કે. ધની જગાવીને થાકી ગયા, છેવટે હારી ગયા. શું કરે? સંબંધ છે, નિસ્બત છે. જેમ બાળકને માતા પિતા પોતાના બાળકને સુધારવા માટે કઈ થાકી જાય છે, પણ છતાં એનો છેદો મૂકે છે. કેવી રીતે છોડી દે પોતાના બાળકને? એમ ધની પોતાની આજ્ઞાઓને કેવી રીતે છોડી દે? તબ હાર કે ધનીએ વિચાર્યા, તબ હાર કે. ધનીને હાર ક્યારે કરવી પડે? આશિક બનીને આવેલા છે છઠ્ઠા દિવસની લીલાની અંદર.
વિચાર કરો હવે, આશિક કોણ છે? રૂહોની જીદ આગળ ધની હારી ગયા. રૂહોના વલણ સામે ધની હારી ગયા, અને તેમ છતાં હથિયાર મૂકતા નથી ધની. તેમ છતાં મૂકતા નથી ધની હથિયાર. तब हार के धनी विचारिया, क्यों छोड़ी अपनी अर्धंग, क्यों छोड़ू अपनी अर्धंग? मारी रोने હું કેવી રીતે છોડી દઉં? फिर बैठे मोहे आसन कर. એ નિદ આપણને એક યા બીજી રીતે ફરી આપી રહ્યા છે. ભાઈ આજે તું ના આવી, આજે તને સમજ નહીં, ફરી સમજાવો. ન સમજ પડી ફરી સમજાવો. છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણા તનમાં તો બેસી ગયેલા છે, ધની આપણા દિલની અંદર બેસી ગયા છે. ચોથા ને પાંચમા દિવસની અંદર ઇન્દ્રાવતીના તમનો બેસી ગયા, પણ અહીં તો ઓલરેડી બિરાજમાન છે. તો શું કરીશું આપણે? બીજું કઈ નહીં, ધનીના વચનોને વિચારો. ધનીના વચનોને વિચાર કરીશું તો આપણી રહેણી બદલાશે. એની અંદર ડૂબશો તો આપણી રહેણી બદલાશે. અને આપણે જયારે રહેણી બદલાઈ અંદર એની અંદર ડૂબી ગયા તો પેલું ઓટોમેટિક છૂટી જશે. શૈતાનિયત છૂટી જશે. આપણે પ્રકરણ 99 ચોપાઈ 1482 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. ચોપાઈને દોડાવીને આગળ જઈએ. तब हार के धनी विचारिया, क्यों छोड़ू अपनी अर्धंग? फिर बैठे मोहे आसन कर. श्री महामत हृदय अपंग, श्री महामती हृदय अपंग. अब महामती हृदय अपंग. अपंग કેમ કર્યું છે? હૃદય અપંગ, કે મારું તૂટેલું જે હૃદય છે, કહેવાનો મતલબ કે મારું જે દર્દ છે, ધની ચાલી ગયા અને એનું જે દર્દ હતું એટલે તૂટેલા હૃદયની અંદર આવીને બિરાજમાન થઈ ગયા. ધની એતે ગુણ તેરે દેખ કે, છઠ્ઠા દિવસની લીલાની અંદર ધની એતે ગુણ તેરે દેખ કે, ક્यों भई हृदय की अंधा? कई साखे साहेदिया ले ले, आही में रही पंद. ચોપાઈ મહત્વની ચોપાઈ છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર બહુ જ મહત્વની ચોપાઈ. ધની એતે ગુણ તેરે દેખ કે, ધનીની આપણી આટલી મહેર જોઈ, ધનીની આપણી આટલી મહેર જોયા તેમ છતાં આપણા હૃદયના દરવાજા કેમ નથી ખોલતા? બાહ્ય દ્રષ્ટિ બંધ કેમ નથી કરતા? અંદરના ચક્ષુ કેમ નથી ખોલતા? ધનીના વચનોને કેમ નથી વિચારતા? ધનીના વચનોને કેમ નથી વિચારતા? વિચારીએ છીએ તો દિલથી નથી વિચારતા, દિમાગથી વિચારીએ છીએ. આપણે વિચારીએ છીએ તો દિલથી નથી વિચારતા, દિમાગથી વિચારી રહ્યા છીએ. દિમાગથી જયારે વિચારશો ત્યારે મહેપણું આવી જશે, બુજરગી આવી જશે. એટલે ઇલમ ધનીએ જે આપણને આપ્યો છે એ ઇલમને દિલથી વિચારીને દિલના દરવાજા ખોલી નાખો. અને દિમાગથી ન વિચારો, દિમાગની અંદર લઈને ન ફરો. અને એની અંદર લઈને ફરશો તો ત્રીજું ને ચોથું ચરણ શું બતાવી રહ્યું છે? કઈ સાખે સાહેદિયા લે લે, કઈ સાખે સાહેદિયા લે લે. આ ભાઈ આ બતાવી રહ્યા છે, આ ભાઈ આ બતાવી રહ્યા છે, આ ભાઈ આ બતાવી રહ્યા છે, આમાં આ લખ્યું છે, આમાં આ લખ્યું છે, આમાં આ લખ્યું છે, આ પરમહંસે આ લખ્યું છે, આમાં આ લખ્યું છે. જે આપણે આ બધું કરી રહ્યા છીએ એમ કે છે. જે લેવાનું છે નથી લીધો, આપણે જે લેવાનું છે એ નથી લઈ રહ્યા. અને શું કે છે? ભાઈ હમણે તો આ બતાવ્યું તું, હમણે આ તો બતાવ્યું, આ પરમહંસે આ બતાવ્યું છે, આમાં લખેલું છે, આમાં લખેલું છે, આમાં લખેલું છે. આની અંદર ને આની અંદર આપણે ફરી રહ્યા છીએ એમ કે છે. લઈ સાખે સાહેદિયા લે લે, યાહી में रही फंद, યાહી में रही फंद. આની અંદર ફસાઈ ગયા છે આપણે બધા. અને છોડો એમ કે છે,
વાણીને વિરામ આપો. જે આપણને બતાવ્યું છે એટલું ઇનફ છે, એટલું પૂરતું છે, એને વિરામ આપો અને ધનીએ બતાવેલા માર્ગ પર ચાલવાનું શરૂ કરી દો. વાણી વિનવે અનુભવાતું. વાણીને વિરામ આવશો તો જ અનુભવની અંદર આવશે. નકર આમણે આ બતાવ્યું છે, આમણે આ બતાવ્યું છે, આ કહેતા હતા, આ કહેતા હતા, આ કહેતા હતા, આ પરમહંસે આ બતાવ્યું છે, આ સખી આ બતાવી રીતે, આ સખી આમાં ન ફસાવો, આમાં ન ફસાવો. આપણને જે કંઈક મળ્યું છે એટલું ઇનફ છે. આપણી પહેચાન માટે, ધનીની પહેચાન માટે, ધામની પહેચાન માટે. હવે ધનીના જે આપણી જે લીલાઓ છે એ લીલાઓની અંદર ડૂબવા પ્રયત્ન કરો. દિલના દરવાજા ખોલી અને લીલાઓની અંદર ડૂબવા પ્રયત્ન કરો તો જાગૃત થઈશું. નહીં તો આ ઇલમની અંદર, આ ગવાહીઓની અંદર ફર્યા કરીશું તો આની અંદર ફસાઈ રહીશું. કઈ સાખે લઈ ધની કી, કઈ સાખે લઈ કુરમાન, કઈ સાખે લઈ ધની કી. ધનીની કઈ શાખો છઠ્ઠા દિવસની લીલાની અંદર કે આપણને જે અનુભવ કરાવે છે ધની, આપણને જે અહેસાસ કરાવે છે, અંદર બેઠા બેઠા આપણને જે અહેસાસ કરાવી રહ્યા છે, આપણને જે અનુભવ કરાવી રહ્યા છે, એ સાખે કુરાનના બધે ગવાહીઓ, કુરાનની બધી ગવાહીઓ, કુરબાનની બધી ગવાહીઓ. કઈ સાખે લઈ શાસ્ત્રન કી, અંતસ્કરણ મેં આનંદ. આ બધી જ ગવાહીઓ જે છે તમારા અંતસ્કરણની અંદર, એનો વિચાર કરીને તમે જુઓ. એમ કે આ બધી શાખો મેં લીધી. કઈ શાખે સાધુઅન કી, કઈ શાખે શબ્દ બ્રહ્માંડ, આત્મ મેરી અનુભવ સે લગાઈ દેખી અખંડ. આ બધી શાખો છે સાધુ સંતોની. પણ કે છે કઈ શાખે સાધુઓને કી, સાધુઓની કઈ કે જેમણે આગાહી કરી છે, સાધુઓ જે આગાહી કરી રહ્યા છે એ આગાહીની પણ મેં જોઈ. શાખે શબ્દ બ્રહ્માંડ, આ બ્રહ્માંડની અંદર જે બધી આગાહીઓ હતી એ પણ મેં જોઈ. એમ કે છે આત્મ મેરી અનુભવ છે, આત્મ મેરી અનુભવ છે. કે આ બધું મેં જોયા પછી, આ બધું મેં જોયું પછી કે મારા આત્મની અંદર આત્મ મેરી અનુભવ છે. મારા હૃદયની અંદર, મારા આત્મની અંદર કે અનુભવ છે મીન્સ કે આ બધું જોયા પછી મારા ધામને લગાઈ દેખી અખંડ, લગાઈ દેખી અખંડ. મારા ધામને મેં અનુભવથી આ બધું જોવા પ્રયત્ન કર્યો. આટલી બધી શાખો જોયા પછી એમ કે છે અનુભવથી મીન્સ કે અંદર મેં ડૂબવા પ્રયત્ન કર્યો, મેં મારી જાતે અંદર ડૂબવા પ્રયત્ન કર્યો અને આ જે અખંડ છે એને મારા હૃદયની અંદર લાવવા પ્રયત્ન કર્યો. લગાઈ દેખી, લગાઈ મીન્સ લગાઈ બહુ મહત્વની વસ્તુ છે. આ લગાઈ શબ્દ કે મારા ચિત્તને એની અંદર પરોવ્યું. આટલી બધી ગવાહીઓ જોયા પછી મારા ચિત્તને મેં આની અંદર પરોવ્યું અને આની અંદર મેં પરોવ્યું તો શું મને મળ્યું? દેખી અખંડ. મારા અનુભવથી પરમધામ ના બધા સુખો મેં જોવા મળ્યા. પરમધામો મને દેખાવા લાગ્યા. તમે જે કંઈક તમારે સમજો, ધનીના દીદાર થવા મળે. જેની અંદર ડૂબ્યા હોય એ બધા જ દીદાર થશે. જો કોઈ પરમધામની અંદર ડૂબ્યા હશે, પરમધામના 25 પક્ષની અંદર ડૂબ્યા હશે તો એને 25 પક્ષના આ અનુભવથી જો કોઈ સુંદર સાથ પરમધામના 25 પક્ષમાં ડૂબ્યા હશે તો એમને ધામના 25 પક્ષ દેખાશે. જો કોઈ સુંદર સાથ ધામની લીલાની અંદર ડૂબ્યા હશે, ધની સાથેની લીલાની અંદર ડૂબ્યા હશે તો એ લીલા દેખાશે. કહેવાનો મતલબ તમે જેની અંદર ડૂબ્યા છો પરમધામની અંદર એ તમને હૃદય ચડી આવશે અને દેખાશે. જો કોઈ કબીલા પાર કા સો સારો ને દઈ સાખ. જો કોઈ કબીલા પાર કા,
મીન્સ કે જે પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ છે અથવા ઈશ્વરી સૃષ્ટિ છે, કારણ કે એ પારનો કબીલો છે ઈશ્વરી સૃષ્ટિ પણ, અને એમણે જે કંઈક આપ્યું, કારણ કે ઈશ્વરી સૃષ્ટિને પણ ધામની સમજ છે, કારણ કે જાગૃત બુદ્ધ એમની પાસે છે, હકીકતનું જ્ઞાન છે, પાતાળથી પરમધામ હકીકતનું જ્ઞાન. એટલે કે છે એ પણ હશે એનાથી. એટલે જો કોઈ કબીરા પાર કા સો સારો ને દઈ સાખ, ધની ગુણ આયે આત્મ નજરો, સો કહે ન જાય મુખ ભાખ. અને આ બધું જયારે મને બતાવી રહ્યા છે ત્યારે ધનીના ગુણ છે એ મારી નજર દેખાવા લાગ્યા છે. ધનીના ગુણ વીસ, ધનીએ જે મારી પર બધી મહેર કરેલી છે, કોઈ સખી બતાવી રહી છે ત્યારે આપણને બધું યાદ આવી રહ્યું છે કે આ ભાઈ ધનીએ મને આ અનુભવ કરાયો તો, આ અહેસાસ કરાયો તો, આ કરાયો તો, તે કરાયો. એટલે કે છે ધની ગુણ આય આત્મ નજરો. કોણ? તો બતાવી રહ્યું છે, સુંદર સાથ બતાવી રહ્યા છે, બ્રહ્મ સૃષ્ટિ બતાવી રહી છે, ઈશ્વરી સૃષ્ટિ બતાવી રહ્યા છે, પણ એને તમે અવગણના કરી. પણ જયારે એ બતાવી રહ્યા, જયારે આ ધનીએ જે આપણને નીંદ આપી એની અવગણના પણ જયારે સુંદર સાથ બતાવી રહ્યા છે ત્યારે એ તમને એ નજર દેખાવા લાગી, આત્મ નજર. હા ભાઈ ધનીએ મને આ અહેસાસ કરાયો તો, આ કરાય તો, આ કરાય. સો કહે ન જાય મુખ ભાખ, એના મુખથી એનું વર્ણન ન થઈ શકે. ધનીએ જે મારી પર મહેર કરી છે એ મહેરનું આ મુખથી વર્ણન ન થઈ શકે. કઈ સાકે ગુણ વિચાર વિચાર, કઈ સાકે ગુણ વિચાર વિચાર, વિધ કરી પુકાર, તો ભી ગાવ કલેજે ન લગ્યા, યો ગયા જન્મ અકાર. કઈ સાકે, કે ગવાહીઓ પુકાર પુકાર કરીને આપી એમ છે, વિચાર વિચાર કરીને આપી. પુકાર પુકાર એને વિચારી, પુકાર પુકાર કરીને પણ આપી, એને વિચાર્યું. કઈ સાકે ગુણ વિચાર વિચાર, વિધ કરી પુકાર. એને વિચાર વિચારીને સાખો અને પુકાર પુકાર કરીને આપી. પણ તેમ છતાં તો બી ગાવ કલેજે ન લાગ્યા. હવે તું ચેત. તેમ છતાં આપણા કલેજે ઘા ન લાગ્યા. કહેવાનો મતલબ વિચાર વિચાર કરીને આપી મીન્સ સાખો, કે પરમધામને જે સુખ છે એ બધા સુખ આપણને ધની બતાવી રહ્યા છે, આપણને અહેસાસ એનો કરાવી રહ્યા છે, એનો અનુભવ કરાવી રહ્યા છે આપણી આત્મને. પરમધામના સુખોનો, ધામના સુખોનો ધામને પણ અનુભવમાં આપી રહ્યા છે. અને તેમ છતાં પુકાર પુકાર કરીને કહી પણ રહ્યા છે, અને તેમ છતાં આપણા કલેજાને ઘા નથી લાગતો, કલેજાને ચોટ નથી લાગતી. યોગા જન્મ અકાર, આ જન્મ આ રીતે મેં ખોઈ નાખ્યો, આ જન્મ મેં આ રીતે ખોઈ નાખ્યો, આ જન્મ વ્યર્થ ચાલ્યો ગયો મારો. કઈ સાગે ગુણ મુખ કહે કહે, ઉમર ખોઈ મેં સબ, હજુ આત્મ ખડી ના હુઈ, ક્યા પુકારું મેં અબ. કઈ સાકે ગુણ મુખ કહે કહે. બહુ જ મહત્વની આ બધી ચોપાયો છે. કે કઈ ગવાહીઓ જે છે, કઈ પુરાવા છે એ મારા મુખથી મેં કયા પણ ખરા, બધાને બતાવ્યા પણ ખરા. કહેવાનો મતલબ કેની સુન્નિકા જમાના ગયા એ બતાવી રહ્યા છે આગળ ધનીજી. જ્યાં સુધી આપણે રહેણીમાં નહીં આવે ત્યાં સુધી એનો અહેસાસ નહીં થાય. કે કઈ સાખે કઈ પુરાવા, જે બધું મારા મુખથી હું કઈ કઈને થાકી ગયો એમ કે છે, મારા મુખથી મેં બતાવ્યા. કઈ સાકે ગુણ મુખ કહે કહે, ઉમર ખોઈને સબ, આખી જિંદગી મેં આ કર્યું, બધાને બતાવ્યું, બધાને ઇલમ આપ્યો મેં, પણ ખુદ મેં ન લીધો. આ બતાવી રહ્યા છે. કહેની સુન્નિકા જમાના ગયા, બધાને બતાવ્યું, આખું જીવન મેં આની અંદર વ્યતીત કરી દીધું.
હજુ આત્મ ખડી ન હુઈ, હજુ આત્મ ખડી ન હુઈ, ક્यों પુકારું મેં અબ, હવે શું કહું એમ કે છે. હવે હું શું કહું? મારી આત્મને ચોટ ન લાગે, મારા કલેજાને જો ઘા ન લાગે અને હું પુકાર કરે એનો શું અર્થ એમ કે છે. મારા દિલની અંદર ન વિચારું, એ માર્ગ પર હું ન ચાલું. મુખ મેં રામ અને બગલ મેં છુરી, આવું જો કાર્ય કરતા હોય તો શું થાય? એ બતાવી રહ્યા છે કે कहनी सुननी का जमाना गया, अब रहनी का जमाना. હવે कहनी सुननी का जमाना गया, કહેવાનો મતલબ હવે કહેવાનું બંધ કરો, બોલવાનું બંધ કરો, સાંભળવાનું બંધ કરો. કેટલું સાંભળ કરશો? હવે રહેણીમાં આવા ધની જે માર્ગ બતાવ્યો છે એની અંદર આપણે અનુભવમાં લાવવા પ્રયત્ન કરો, એ રહેણીમાં લાવવા પ્રયત્ન કરો, એને આવવા પ્રયત્ન કરો. ધામના સુખોને યાદ કરો. રાસની અંદર જયારે અંતર ધ્યાન થઈ ગયા ત્યારે આપણે શું કર્યું? રાસની અંદર અંતર ધ્યાન થઈ ગયા ત્યારે આપણે શું કર્યું? તો જે વ્રજની અંદર જે આપણે કરતા હતા, જે વ્રજના સુખો હતા, ધની સાથેની જે લીલાઓ કરતા હતા, એ બધી લીલાઓ કરી. અને એ લીલાઓની અંદર જ્યારે તમારા ચિત્તની અંદર આવી ગઈ લીલા, તો ધની ત્યાં હાજર થઈ ગયા, પ્રગટ થઈ ગયા. આપણા ચિત્તની અંદર જયારે લીલા આવે છે, એમ અહીંયા આગળ પણ અંતર ધ્યાન છે ધની. અહીંયા આગળ પણ અંતર ધ્યાન છે. હવે એને આપણા ચિત્તમાં અંતર ધ્યાન છે, આપણા ચિત્તની અંદર ધની તો દિલમાં બિરાજમાન છે. એવું ના સમજો તો અંતર ધ્યાન છે, પણ બિરાજમાન છે છતાં આપણને દેખાતા નથી, એનો અહેસાસ નથી થતો. અહેસાસ કરાવે છે છતાં પણ નથી થતો. તો જ્યાં સુધી એ ધામના સુખોને આપણા ચિત્તમાં નહીં લાવીએ, ધામના સુખોને આપણા ચિત્તમાં નહીં લાવીએ, ત્યાં સુધી આપણા દીદાર, ધનીના દીદાર નથી થવાના. ત્યાં સુધી આપણને ઈશ્ક નથી આવવાના. સમજવા પ્રયત્ન કરો. ભલે આપણી પાસે ગમે એટલો ઇલમ હોય, ભલે આપણે બધાને સમજાવતા હોઈએ, સમજતા હોઈએ, કહેતા હોઈએ, પણ જ્યાં સુધી આ જે સુખો છે, એ સુખો, ધામના સુખો આપણા ચિત્તમાં નહીં લાવીએ, આપણા દિલમાં નહીં લાવીએ, ત્યાં સુધી ધનીના દીદાર નથી થવાના, ધનનો ઈશ્ક નથી આવવાનો. અને એ આપણને બતાવી રહ્યા છે. કઈ સાકે ગુણ મુખ કહે ઉમર કોઈને સબ, હજુ આત્મ ખડી ન હુઈ, ક્યાં પુકારું મેં અબ, હું શું પુકારું હવે? અબ દિન બાકી કુછ ના રહે, હવે તો સમય આવી ગયો છે, કશું બાકી નથી રહ્યું. સો ભી દિખાઈ દઈ તુમ શરત, એ પણ તમે બતાવી દીધી શરત. કયા સમયે? ક્યાં મુખ ઉઠાવું આગુ તુમ, ચરણો લાગુ જીના બખત. હવે ત્યાં સમય આવી ગયો છે, હું કેવી રીતે મુખ ઉઠાવીને જોઈશ તમારા ચરણની અંદર, તમારા ચરણના હું પ્રણામ કરીશ. ત્યારે આ મારું મુખ હું કેવી રીતે ઉઠાવીને તમારી સામે જોઈશ? આપણને આનું કલેજે ઘા નથી લાગતું, દર્દ નથી આવતું. કેવી રીતે હું જોઈશ? સોની અંદર આપણે પડેલા છે. પહેલી બધી વસ્તુ તો સમજી લઈએ કે ભાઈ આપણી બુદ્ધિને આ છે કે દિગ પણ મારી બુદ્ધ કો, આ બધું સમજ્યા. પણ હવે કે આપણને પરમધામની ગલીએ ગલીએની સુધ છે, આપણી આત્મ કોણ છે એની સુધ છે, આપણો ધની કોણ છે એની સુધ છે, આપણી નિસ્બત ધની સાથે શું છે એની સમજ છે. અને આ બધી સમજ હોવા છતાં પણ આપણને આ બધી સમજ બધાને બતાવીએ છીએ, પણ છતાં આની પર આપણે વિચારતા નથી, એ માર્ગ પર ચાલતા નથી. આપણા દિલમાં ચોટ નથી લાગતી, આપણા દિલમાં વિરહ ઉત્પન્ન નથી થતો, આપણા દિલમાં તડપ નથી પેદા થતી ધનને મળવાની. અને જો ન થાય તો આ જીવન તમારું વ્યર્થ છે, ખોટું ગુમાવી દીધું. અને જ્યારે હું આ બધી જ સમજ હોવા છતાં જ્યારે હું પરમધામમાં જાગૃત થઈશ, તમારા ચરણોમાં જ્યારે તમને પ્રણામ કરીશ, તો હું મુખ કેવી રીતે ઉઠાવીને તમારી સામે જોઈ શકીશ. પરમધામની અંદર જાગૃત થઈ ગયા તો બધું તમને યાદ આવી જશે. પરમધામની આશિકનો જે દાવો કર્યો છે એ દાવો યાદ આવી જશે. કેવી રીતે હું જોઈશ? સરસ ઉદાહરણ, સરસ દ્રષ્ટાંત એનું જોઈ લો. 7 કલ્પાંત 86 યુગ સુધી માર્કંડને જે માયા બતાવી હતી, માર્કંડ મુનિને જે માયા બતાવી હતી 7 કલ્પાંત અને 86 યુગ સુધી, ખાલી ચંદનનો અડધો લેપ પણ જે દસ્યો નથી એમને.
અને આગળ મરવા તૈયાર થઈ જાય છે. બધાને યાદ છે આ ઉદાહરણ. વિચાર કરો તમે. આપણે જ્યારે પરમધામમાં પાછા જઈશું ત્યારે વલે વલેની પણ ગૂંજ સંભળાશે. હજુ એટલો સમય પણ નથી થયો. વલે વલેની ગૂંજ પણ સંભળાશે આપણને. અલસ્તો બેરબ કુમ યાદ કરો. जो जो तुम कृपा करी, जो जो तुम कृपा करी, मैं त्यों त्यों किए अवगुण. ધની આપણને જો જો આપણી પર મહેર કરી છે એ મહેરનો અનાદર કરેલો છે આપણે. મહેરને લીધે કેમ અવગુણ કર્યા એની પાછળનું કારણ શું? અવગુણ કર્યા અહીંયા શું અવગુણ કર્યા? ધની આપણી પર મહેર કરીને એમના અવગુણ કરીએ આપણે? ના, પણ અવગુણ કર્યા તો શું અવગુણ કર્યા એની પાછળનું કારણ શું છે? કે ધનીએ આપણને જે મહેર કરી, ધનીએ આપણને જે મહેર કરી એ મહેરની અંદર આપણે ડૂબી ગયા. એ મહેરના સુખોની અંદર ડૂબી ગયા, પણ એ કોણે મહેર કરી એનો અહેસાસ ન થયો આપણને. એ અવગુણ કર્યા આપણને. જે માગ્યું મારા મનના મનોરથ પૂર્ણ કર્યા, પણ જે મનના જે મનોરથ છે એ પૂર્ણ કર્યા અને એ પૂર્ણની અંદર એ મહેરની અંદર આપણે ડૂબી ગયા, પણ એ કોણે પૂરા કર્યા એને આપણે અવગણના કરી. એની આપણે અવગણના કરી એ આ બતાવી રહ્યા છે. એક મહેર અને આપનાર. તો મહેરની અંદર ડૂબી ગયા અને આપનારને આપણે ભૂલી ગયા. કોઈ આપણી પર દયા કરે, કોઈ આપણી પર મહેર કરે, કોઈ આપણને સંસારની વાત છે, કોઈ આપણને મદદ કરે અને મદદની અંદર તમે ડૂબી જાઓ, પણ જેને મદદ કરી છે મદદ કરનારને મદદગારને તમે ભૂલી જાઓ તો આ વસ્તુ અહીંયા છે. અને તેમ છતાં પાછા શું કે, તેમ છતાં પાછા શું કે મારા નસીબમાં થવાનું તો થયું. મારા નસીબમાં હતું તો મને મળ્યું. આ વરાળ છે. એટલે આપણે આ ન કરી શકો. એ અવગુણ કરેલા છે. जो जो तुम कृपा करी त्यों मैं त्यों त्यों किए अवगुण. तीन पर फिर तुम गुण किए मैं फेर फेर किए विधान. તેમ છતાં પણ તમે તમારી મહેર છોડી નહીં. બરસાયા જ કરી, બરસાયા જ કરી, બરસાયા જ કરી અને એની હું અવગુણના કરતી ગઈ, બાધાઓ ડાલતી ગઈ. તમે આપ્યા કર્યું, મેં લીધા કર્યું, પણ તમને ભૂલી ગઈ. આ ભાષાની અંદર અહીંના આ બ્રહ્માંડની રીત બતાવી રહ્યો છું. કારણ કે આપણે બધા જ આ બ્રહ્માંડમાં આવ્યા છે, તો આ બ્રહ્માંડમાં શું છે જો તમે 100 વાર આપશો, 100 વાર તમે આપશો અને જો એક વાર તમારાથી એમનું કાર્ય ન થયું તો તમારું 100 વાર આપેલું બધું જ ભૂસી કાઢે. આ એનો સમાજ છે, અબલીસ બેઠેલો છે અને એના કારણે ધનીની મહેરો આપણે લઈએ છીએ અને આપણે અવગુણ કરતા જઈએ છીએ. તેમ છતાં પણ તમે તમારી મહેર ન છોડી. ધનીને કહે છે તમે તમારી મહેર ન છોડી અને હું અવગુણ કરતી જઈ, અવગુણ કરતી ગઈ. છતાં પણ તમે અમને એક પલ માટે ન મૂક્યા. આશિક છે ને કેવી રીતે મૂકે. ગુણ ધની કે ગાતે ગાતે, ગુણ ધની કે ગાતે ગાતે ગઈ સારી આરબલ. અવગુણ अपने बाखते उमर खोई न सकी चल. કે ધનીના ગુણ ગાતા ગાતા મેં મારી આખું જીવન સમાપ્ત કરી દીધું. ધનીના ગુણ ગાતો ગાતો આખું જીવન સમાપ્ત મેં કરી નાખ્યા અને પોતાના અવગુણ બતાવતા બતાવતા
अवगुण अपने बाखते उमर खोई न सकी चल। मारा अवगुण बतावता बतावता पण मारू मैं जीवन गवाई नाख्યું આપણે। પણ જે લેવાનું છે હું લઈ ન શક્યા। જે લેવાનું છે તને છોડી દીધું મેં, પણ જે લેવાનું છે હું લઈ ન શકી। એટલે આની અંદર આપણે ફસાવો નહીં। ધની આની અંદર પણ આપણે ચેતવી રહ્યા છે કે ધણીના ગુણ ગાવ ગાવ કરો, ગાયા કરો, ધણીના ગુણ ગાયા કરો, ધણીની મેર છે, મેર છે, મેર છે, મેર છે, મેર છે, ગાયા કરો। પણ એ મેહરને લઈને બેસી રહ્યા છે, વળગીને બેસી રહ્યા છે અને આપણા અવગુણ ગાયા કરો। આપણા અવગુણ પણ ગાઓ, ધણીના ગુણ પણ ગાઓ। ધણી તો મને આટલું બધું આલ્યું અને મારા અવગુણ પણ હું આવીને આવી રહી, આખી જિંદગી ગાયા કરો। તો આપણે જે મળવાનું છે મળશે ખરું? ધની આપણી પર મહેર કરે છે, ધનીને આપણે એમને ઈશ્ક કરીએ એટલા માટે મહેર કરી રહ્યા છે। तुमको इश्क उपजावने करू सो अनेक उपाय, અને એટલા માટે આ બધી મહેર થઈ રહી છે। પણ આપણે એને કેવી રીતે લઈએ છીએ જુઓ। अब हुकम होय धनी सो करू। ફરી અહીંયા હુકમ આવ્યો। अब हुकम होय धनी सो करू, मेरा बल न चले कुछ इत। सर खरू तुम करोगे पुकार, કહે શ્રી મહામત। કે તમે જ હવે કે તમારા હુકમથી કે છે। પાંચમા દિવસની લીલા, છઠ્ઠા દિવસની અંદર આ ચોપાઈ ને ન સમજો। છઠ્ઠા દિવસની અંદર લીલાની અંદર આ ચોપાઈનો જુદો અર્થ છે। પાંચમા દિવસની અંદર છે કે હવે ભાઈ ધની તમે જે કરો એ ખરા। તમે જે કરો કરો, या पाक करो या आदि पन्ना आ बैठा हो मोहित तस्ती, जे रीते तुम्हारे जे कई करो भाई करो, तुम्हारा हुक्म थी। छठा दिवस ने लीला ની અંદર આ ચોપાઈ ન આવે। છઠ્ઠા દિવસની લીલાની અંદર આ ચોપાઈ ન આવે એની પાછળનું કારણ શું છે? अब हुकम होय धनी सो करू। અને બહુ અંદર જ્યારે આની અંદર વિચારશો, આની અંદર ડૂબશો તો આ સમજાશે। નહીં તો પાછા કોઈ આનો અર્થનો અનર્થ કરીને બેસી જશે કે મહામતીની જે વાણી છે એને પણ ખોટી કરી રહ્યા છે। આનો અર્થ આ રીતે પણ થાય, કારણ કે અહીંયા શૈતાની બુદ્ધિ છે, અબલીસ બેઠેલો છે એટલા માટે। હવે તમે જેમ કરો એમ કરું, સાચી વાત છે। પહેલામાં પેલું આને વિચારો। अब हुकम होय धनी सो करू, આ સાચી વાત છે। છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણે આટલું ડૂબ્યા પછી આ સાચી વાત છે કે ધની જે રીતે કરે, જે રીતે એમનું બતાવે એ રીતે હું કરું। આગલી ચોપાઈમાં શું કે છે કે ધનીએ તો મહેર કર કર કરી। ચોપાઈ નંબર 8, जो जो कृपा तुम करी त्यों त्यों किए अवगुण ने। તમે કૃપા કર કર કરો છો, હું મારા અવગુણ બતાવી દઈ છું। મહેરને લઈને બેસી ગઈ છું, પણ હું એ નથી થતી। તો તે ઘડે હુકમ ચાલ્યો હતો, પણ છતો મહેર કરવાનું છોડતા નથી। કારણ શું? તેમ છતો પણ શું છે? તીન પર ફેર તુમ ગુણ કિए, તીન પર ફેર તુમ ગુણ કિए। તેમ છતો પણ તમે તમારી મહેર કરવાની છોડી નથી। મેં આટલા અવગુણ કર્યા, તેમ છતો પણ તમે તમારી મહેર છોડી નથી। આ ચોપાઈ સમજો અને આ છેલ્લી ચોપાઈની વાત કરો। अब हुकम होय धनी सो करू, मेरा बल न चले कुछ इत। મારું અહીંયા બળ નથી ચાલતું એમ કે ધની તમે જેમ કરો એમ કરું એમ। આ બંનેમાં વિરોધાભાસ છે કે નથી? બંને ચોપાઈની અંદર જ્યારે આને વિચારશો તો એનો વિરોધાભાસ દેખાશે। આને અંદર ડૂબીને વિચારશો તો આનો વિરોધાભાસ દેખાશે આપણને।
આપણે એમની અંગના છે એના કારણે ધની પોતાની મહેર કરવાનું છોડતા નથી. હવે જો પોતાની અંગના હોય, યાદ રાખો, આશિક અને માસુક યાદ કરો, પોતાની અંગના હોય તો એમની પર હુકમ ચલાવી શકે. અને એટલા માટે ધની કહી રહ્યા છે, ધનીનો હુકમ ચાલતો નથી, એટલા માટે ધની બતાવી રહ્યા છે કે તુમકો ઇશ્ક ઉપજાવને કરું છો અનેક ઉપાય, અનેક પ્રયત્ન કરી રહ્યા છે, અનેક મહેર આપી રહ્યા છે, અનેક ઉપાય કરી રહ્યા છે. બીજી બાજુ આપણને સમજાય, ચેત શકો છો ચેત્યો પુકાર કરે શ્રી મહામત. ચેતો તમે, આ જે ત્યાં બેઠા છો તમે, હુકમ નથી કરતા, આપણને ચેતાવી રહ્યા છે. કેમ કે તમે જો ઇટ મીન્સ તમે જો અહીં અગર આવીને જો બેઠા છો, એ બીજું કશું નથી, માયા નગરી છે. અખંડના સુખ તમે ભૂલી જશો. અને એ આપણને ચેતાવી રહ્યા છે. લાવો પ્યાર કરો દીદાર, લાવો પ્યાર કરો દીદાર. ધણીના ચરણોમાં જાગૃત થાઓ પ્યાર લાવીને. હુકમ આવે ક્યાં? હુકમ બીજું કશું જ નથી, મોમિનોની દિલની ઈચ્છા છે. અને મોમિનોની દિલની ઈચ્છા જે મહેર છે, એ મહેરમાંથી ફેરવી, ધનીની જે મહેર છે એ મહેરમાંથી ફેરવી અને ઇશ્ક તરફ પ્રયાણ કરો. મહેર લઈને બેસી ન રહો. જે મને આપે છે એની સાથે ઇશ્ક કરવા પ્રયત્ન કરો. અને જો ઇશ્ક થશે તો પરમધામના દરવાજા ખુલી જશે. સરખરું તુમ કરો, સરખરું તુમ કરોગે, નો એમાં કોઈ મન મેઘ નથી. એ જ આપણને સરખરું કરશે, એ જ આપણને જગાવશે, એ જ આપણને શક્તિ આપશે. પણ કઈ શક્તિ આપશે? હુકમથી શક્તિ નહીં આપે. એ કઈ શક્તિ આપશે કે આપણને ઇશ્ક ઉપજાવવા પ્રયત્ન કરશે. આપણને ઇશ્ક ઉપજાવવા પ્રયત્ન કરશે. જે મહેર લઈને બેસી ગયા છે, મહેરની અંદર નહીં ફરીએ. અને જે મહેરને કારણે જે આપણને જે ઇશ્ક આવશે, એ ઇશ્ક ઉપજાવવા પ્રયત્ન કરશે. અને જ્યારે એ આપણને એ માર્ગ પર ચાલ્યા, તો એ પ્રયત્ન કોણ કર્યો છે? ધની કરી રહ્યા છે. સરખરું તુમ કરોગે પુકાર કહે શ્રી મહામત. પ્રકરણ 100 ચોપાઈ નંબર 1492. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. હા, ચોપાઈને અહીંયા દોડાવીએ. અબ હુકમ હોય ધની સો કરું, अब हुक्म होय धनी सो करूं, मेरा बल न चले कुछ इत, सरखरू तुम करोगे पुकार कहे श्री महामत, पुकार कहे श्री महामत. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ. सर्व सुंदर साथ ना चरणों में कोटि कोटि प्रणाम जी.